માતાજી મિત્રો એક કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। આપણો વાગવામાં 12:30 છે, 12:30 વ્લોગ સ્ટાર્ટ કર્યો। તો આપણે દવાખાનાથી કરી આવી ગયા છીએ। તો આ બાજુ આપણે રસોડામાં રોધવાનું ચાલુ છે। મમ્મી રસોઈ કરે છે કારણ કે સવારે મમ્મીને ઘઉં કઢાવવા જઈએ એટલે આ બાજુ રોટલી કરવાનું ચાલુ છે। રોટલી બનાવવાનું ચાલુ છે જો રાજુજી ને આવ્યા હા તારા રાજુજી કોણ હતા સિદ્ધરાજી બે જણા રાજુજી કેરે આવ્યા હા કઈ જતા રે હડાળી ના આવ્યો હા મને હડાળી ના આવ્યા કે કેવું તો કઈ બેન છે એ 12 ગયા તો બહુ ઊંઘ્યો છે। હજી પાછું પેલું એવું બોલ્યું નહીં ના કમ્પ્લીટ ફરક પડી ગયો। અત્યારે તો કમ્પ્લીટ બે હાથે ચાલે એટલે હાથે નહીં કહેતા હજી પર ગાડી થઈ ગઈ ફોટા પડવા લઈ ગયા ફોટા બોટા પડાવી દીધા કાલ હાલ છે રાત તો નહીં હાલે પડી દે ફોટા કાલ રજા હાલ છે હા લઈ જાય બટાકા ડુંગળીનું શાક ડુંગળી ને રોટલી કારણ કે દવાખાના હતા એટલે આપણે ભૂખ લાગી હતી નાસ્તો કરે તો પાછા જમવા માટે આવી ગયા જમીન ટિફિન લઈને પાછું દવાખાને જવું તો આપણે જમી લઈએ। શું આવી ગયો બાર મંદિર ગયો તો બેને પેલો દાખલો મંગાવ્યો તો જો દાખલો હા કોનો મંગાવ્યો તારો ને મારો તમારો પછી સુમીનો પછી બેટાનો પછી મમ્મી આવતા દાખલો ના દે ફાઇનલી મિત્રો નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ। હવે જવું છે દવાખાને અને બીજી વાત કે આપણા ઘરે એસી લાગી છે તો આપણે ઠક્કર સેલ્સની અંદર જવું છે। તો વિચાર એવો છે કે એસી લાવવી છે કારણ કે ગરમી પડવા માંડી છે તો વિચાર છે બજારમાં જોવા જવું હોય જો મેળ આવે છે એસીનો જો મેળ આવી ગયો તો ઘરે કોઈને કીધું નહીં મમ્મી પપ્પાએ પણ હજુ કહેવું નહીં ડાયરેક્ટ લાવી દેવી છે પછી વાત તો આપણે જવું છે પહેલાં તો દવાખાને ટિફિન આલી અને પછી ટાઈમ ચીવો રહે એ પ્રમાણે બજારમાં ઓટો મારવું તો મેળ આવે તો એસી લાવી દઈએ કારણ કે ગરમી વધી જઈએ એટલે ઘરમાં એસી જુઓ એટલે એસી લાવી દઈએ। તો આપણે જઈએ પહેલાં જોવા માટે તો બ્લોગની અંદર બન્યા રહેજો। તું ભાઈ દવાખાને ખબર લેવા જુદી આવે નહીં હું જાણે રાતના હું જોતો હે દાડે કેમ નહીં આવતો દાડે હવાનું ના જો બપોર 12 વાગે આવું હા ખાઉં પછી પાઉં હું ઉગો ફાઇનલી મિત્રો આપણે એસી જોવા માટે આવી ગયા છીએ તો આપણે વિચાર છે એસી લેવાય તો અલગ અલગ કંપનીના એસી તમને બતાવી દઈશું અલગ અલગ કંપનીના એસી
તો ફાઇનલ મિત્રો ફાઇનલી મિત્રો આપણે એસી લીધું નહીં ગમાડ્યું છે ગમાડીને આવ્યા છીએ હવે જોઈએ કાલ જુઓ મેળા આવે પછી લઈ લઈએ તો આપણે રે લાવી દીધું આગળ હું ઠંડી કરવાની ઠંડુ તો થવા દે એમની ભૂખ આપવા ઠંડી થવા મેળો એટલે રાતે મેળવાની એટલે સવારે ખાવાની આજે ઠંડી થાય એટલે આપણે કાપીને ખાઈએ સવારે આ તો પલ પગર બધું બેન ને બોલી ખાઈ જા બોલી તું આય તાર ચા પીવા હું તને આવું ચા મેળો ચા પીવો નહીં દવાખાને દઈને આવ્યા લાજી પેલા પેહી જાય પછી અમે ચેડે પાછો ના તને આપણે પેલા પેહી જાય જ નહીં આગળ છે નહીં બહુ દ્રમ શું વાત શું લો ટાઢી નહીં તે તને હાલ લાગે કાઢી કરો ને તો જ મજા આવે કાઢી કરો ને તો જ મજા આવે કાઢી હોય ને આપણા મોડા દાઢી થાય ને એટલે ખવડાવજો હોજે ખાવાની હોજે દાઢી થાય ને બીજી હાલતી પાના ક્યારે આપણા ઘરનું રાજા આવી ગયા અહીં આજ તો આપણા પરી ના બાજુ આપણે ડુગલો તો 3-4 દાડાથી આવેલો જ છો હોય પહેલો સૌ હોય આ હમણાં મહેમાન આવ્યા નવા નહીં મહેમાન જમવા માટે બેસી જઈએ છીએ આપણે તો આપણે જમી લઈએ ફટાફટ જમીને જમી છે દવાખાને